નમસ્કાર ધોરણ 10 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે તમને સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો, આ ભાગ નંબર બીજામાં ગુજરાતી વિષયનો પાઠ નંબર 6 છે વાયરલ ઇન્ફેક્શન, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પહેલા એક નાનકડી વાત તમને કરી દઉં કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બે પ્લેલિસ્ટ આપેલા છે. એક પ્લેલિસ્ટ ભાગ 1 નું છે, જ્યાંથી તમે ભાગ 1 માં આવતા તમામ વિડિયો લેક્ચર જોઈ શકો છો, અને ભાગ 2 માં આવતા તમામ વિષયોના સોલ્યુશન તમે ભાગ 2 માંથી જોઈ શકો છો. ચાલો મિત્રો શરૂઆત કરીએ વિભાગ A થી. તો વિભાગ A માં પહેલું છે જોડકા, યોગ્ય રીતે જોડો. વાયરલ ઇન્ફેક્શનનો સાહિત્ય પ્રકાર, તો એનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. ગુણવંત શાહ, તો એમની અંદર આવશે પદ્મશ્રી. શું આવશે? પદ્મશ્રી. બીજું છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં ત્રીજો પ્રશ્ન છે વાયરલ ઇન્ફેક્શન કૃતિ ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવી છે, તો મરો ત્યાં સુધી જીવોમાંથી. ચોથું છે વાયરલ ઇન્ફેક્શન કૃતિમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ખાલી જગ્યા લડતનો ઉલ્લેખ છે, તો સવિનય કાનૂન ભંગનો ઉલ્લેખ છે. પાંચમું વાયરલ ઇન્ફેક્શન કૃતિમાં પૌરાણિક કાળની ખાલી જગ્યા રાક્ષસીનો ઉલ્લેખ છે, તો તાડકાનો ઉલ્લેખ છે. કોનો છે? તાડકાનો. છઠ્ઠું છે માંદા પડનાર માણસને કેદની સજા થાય તેવી કલ્પના ખાલી જગ્યા નામના વિચારકે કરેલી, તો સેમ્યુઅલ બટલરે કરેલી. સાતમું ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સંત કોણ હતા? તો સ્વામી વિવેકાનંદ. ક છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં આઠમું માણસ પોતાના શરીર સાથે કેવી રીતે વર્તે છે? તો સ્વાસ્થ્યની બાબતમાં માણસ પોતાની જાત સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. નવમું છે ખાવાની બાબતમાં કોણ બેદરકાર છે? તો મિત્રો ખાવાની બાબતમાં ભણેલા અને અભણ બંને લોકો બેદરકાર છે. દસમું ગુણવંત શાહના મતે વાયરલ ઇન્ફેક્શન એટલે શું? તો ભાઈ ડોક્ટરને જ્યારે કંઈ ન સમજાય ત્યારે ઉપયોગમાં આવતા બે શબ્દો છે, એક છે વાયરલ અને બીજું છે ઇન્ફેક્શન, આવું લેખક માને છે. દસમું ગાંધીજી માંદગીને કેવી રીતે મૂલવતા? તો ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા હતા. 12મું છે ગુણવંત શાહ કઈ બાબતને શરમ ગણે છે? તો લેખકે ઓપીડીમાં કીડિયારાની જેમ દર્દીઓ ઉભરાય છે તેને સભ્ય સમાજની શરમ કહી છે. 13મું પ્રાર્થનામાં કઈ તાકાત રહેલ છે? તો પ્રાર્થનાની સીધી અસર મન પર થાય છે અને જેના કારણે તાણ ઓછું થાય છે. 14મું લેખકે તાણને કોની સાથે સરખાવ્યું છે? તો લેખકે તાણને વાંસા વગરની ચૂડેલ સાથે સરખાવી છે. 15મું છે તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત કઈ છે? તો મનની સ્વાસ્થ્યનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, માટે પ્રથમ મનને તંદુરસ્ત રાખવું પડે, આ તેની પૂર્વ શરત છે. 16મું લેખક રોકાણ અને ડિવિડન્ડ કોને કહે છે? તો લેખક સંભાવને રોકાણ કહે છે અને સ્નેહને ડિવિડન્ડ ગણે છે. 17મું છે માંદા પડવું એ ધારીએ એટલું સહેલું નથી, કારણ કે ભર્યો પ્રેમાળ પરિવાર હોય અને સ્નેહ તથા પ્રેમની હૂંફ મળતી હોય તો માંદા પડવું એ માનવી માટે એટલું સહેલું નથી. માનીએ એટલું સહેલું નથી. છે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર. 18મો છે લેખક કઈ બાબતને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? તો કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે. હૃદય રોગનો હુમલો કઈ મફતમાં મળતો નથી? આ વિધાન સમજાવો. તો હૃદય રોગનો હુમલો કઈ મફતમાં મળતો નથી, આ વિધાન માર્મિક છે. પરમાત્મા સુંદર જીવન માટે અતિ સુંદર સ્વચ્છ હૃદય આપે છે. વ્યક્તિ શરીર પ્રત્યે બેદરકાર રહી અને આહાર વિહારની કુટેવોને લીધે શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તીને હૃદય રોગને ભોગ બને છે. 20મો રોગના મૂળમાં આપણી અણસમજથી રીતે જવાબદાર છે. તો કોઈ પણ રોગનું મૂળ આપણી બેદરકારી અને અણસમજથી જ ઊભું થાય છે. પહેલું સુખ તે જાતે નર્યા એ સત્ય હજી આપણે સમજી શક્યા નથી. આપણે આપણી રહેણી કરણી અને ખાનપાનમાં જો ધ્યાન આપીશું તથા વિવિધ રોગો કઈ રીતે થાય છે તેની સમજ કેળવીશું તો ઘણા બધા રોગોથી આપણે બચી શકીશું. આથી જ લેખક કહે છે કે દરેક બીમારીનું મૂળ એ આપણી અણસમજમાં રહેલું છે. ઈ છે આપણા આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખો. જેમાં 21મું છે આરોગ્ય જાળવણી માટેના ગુણવંત શાહના વિચારો જણાવો. તો મિત્રો આરોગ્ય જાળવણી માટે માણસોએ આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય તો પણ ડોક્ટર પાસે નિયમિતપણે જઈને લોહી, કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ. ગંદકીને કારણે રોગ ન ફેલાય માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ. તમાકુના, ગુટકા, સિગારેટ વગેરે વ્યસનોથી દૂર રહેવું જોઈએ.
જેમ કે તેની સીધી અસર આરોગ્ય પર પડે છે. કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં થોડો સંયમ રાખવો જરૂરી છે. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. કેમ કે મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે. માણસને હસવાની ટેવ પાડવી જોઈએ. પ્રસન્નતા અને પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે. જીવનમાં દાવપેચ રમવાથી ચડકપટ કરવાથી પણ શરીર સ્વાસ્થ્ય રહેતું નથી. આનાથી દૂર રહેવું જરૂરી છે. શરીરની જાળવણી માટેનો ઉપાય લવ થેરાપી છે. 22મું લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલા જણાવો. તો લેખકે સામાજિક જાગૃતિ અંગે કેવા પગલા લેવા તેના કેટલાક સૂચનો કર્યા છે. પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગ ન ફેલાય એ માટે સર્વપ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી. સમજ, વિવેક તેમજ સદ્ધતન સાથે જાણે આપણે છૂટા છેડા લીધા છે. પરિણામે સામાજિક પતન તરફ આપણે જઈ રહ્યા છીએ. એ માટે સામાજિક જાગૃતિ જરૂરી છે. ખાણીપીણી ની વસ્તુઓ તેમજ એની રીતભાતો અયોગ્ય છે અને સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એ અંગે સાચી સમજ તેમજ જાણકારી સમાજની જાગૃતિ માટે જરૂરી છે. તમાકુના ગુટકા, ધૂમ્રપાન વગેરે વ્યસનો આરોગ્ય માટે નુકસાનકારક છે અને રોગનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે. તંદુરસ્ત શરીર તંદુરસ્તી મનનું ઘડતર કરે છે. આ વિધાન તમે તમારા શરીર સાથે કેવી રીતે મૂલવશો? તો ઉત્તર મનની સ્વાસ્થ્યનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. એમ લેખક કહે છે કારણ કે માણસનું મન ભાંગી પડવાથી તેની સીધી અસર તેના શરીર પર પડે છે. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે. જ્યારે ઈર્ષા કરવાથી એસિડિટી વધી શકે. મનની પ્રસન્નતા માટે હાસ્યની એક પણ તક જતી ન કરવા લેખક સૂચવે છે. માનસિક તાણથી બ્લડ પ્રેશરની બીમારી આવે છે. તાણને લેખકે ચુડેલ સાથે સરખાવી છે. તેનો નાશ કરવો જોઈએ. અતિશય ચિંતા કરવાથી પેટમાં અલ્સર થાય છે. પતિ પત્ની વચ્ચેના સંબંધમાં ચાલુ આવે છે તો બંનેના સ્વાસ્થ્ય પર એની સીધી અસર પડે છે. અહંકાર, દાવપેચ, છળકપટ જેવા દૂષણોથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી. નશો, ધૂમ્રપાન, શરાબનું સેવન વગેરે વ્યસનો પણ શરીરની તંદુરસ્તીને નુકસાન પહોંચાડે છે. 24મું છે તમારા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાય છે. તમે જાગૃત નાગરિક તરીકે શી કામગીરી કરશો? તો અમારા વિસ્તારમાં ગંદકીનું જો સામ્રાજ્ય ફેલાયું હોય તો એક જાગૃત નાગરિક તરીકે હું મારા વિસ્તારમાં આવતી સ્વરાજ્યની સંસ્થાનો સંપર્ક કરી એની મદદ મેળવીશ. જો ગામમાં ગ્રામ પંચાયત હશે તો હું ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરીશ અને ગામના લોકોની મદદથી આ ગંદકીને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. તથા જો હું શહેરમાં રહેતો હોય તો ત્યાંની નગરપાલિકાને અને નગરના મેયરને જાણ કરી અને ગંદકીને સાફ કરવાનો પ્રયત્ન કરીશ. ત્યાર પછી વિભાગ સી છે જેમાં તમારે પહેલા જોડણી લખવાની છે. યુનિવર્સિટી, કાર્ડિયોગ્રામ, શારીરિક પરિસ્થિતિ અને નિયમિત. આવી રીતે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે મિત્ર. અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે.